તો નમસ્કાર મિત્રો, કેમ છે? સ્વાગત છે તમારું ફરી એકવાર એક નવા વિડીયોમાં. આપણે ધોરણ 9 અંદર આપણે 11મા ચેપ્ટરના MCQ સોલ્યુશન કરવાના છે. તો ચાલો મિત્રો શરૂઆત કરી દેવી. ઓકે, આપણે પેન બીજી કોષ્ટક તૈયાર કરતા પહેલા આડી અને ઊભી ખાંડની સંખ્યા નક્કી કરવી. તો શું આવે? સારો વિચાર છે, કારણ કે આયોજન સમય અને પ્રયત્નોનો બચાવે છે. જો હું કીધું કે એક તો કારણ કે આયોજન સમય અને પ્રયત્નો તમારા બચાવે છે. આપણે શરૂઆતના પાઠની શરૂઆત કરી હતી ત્યારે નક્કી કર્યું તો આપણે કહેતા હતા, ભણ્યા હતા આપણે. જો એ વિડીયો ન જોયો તો જોઈ નાખજો. બીજું છે દસ્તાવેજમાં કોષ્ટક ઉમેરવા માટે કઈ ટૂંકી ચાવી એટલે કે શોર્ટકટ કી નો ઉપયોગ કરી શકાય. તો કે કંટ્રોલ F12 જે શોર્ટકટ કી છે તેની મદદથી તે દસ્તાવેજ ઉમેરી શકાય. કોષ્ટકનું પૂર્વ નિર્ધારિત કદ કેવું હોવું જોઈએ? 2 ઊભી હરોળ અને 2 આડી હરોળ બાય ડિફોલ્ટ હોય છે. નીચેનામાંથી શું કરવાથી કર્સર પાછળના ખાનામાં જશે? તો કે શિફ્ટ પ્લસ ટેબ કી દબાવશું એટલે પાછળના ખાનામાં વ્યૂ જશે. કોષ્ટકને ચિતરતા એટલે કે ડ્રો કરવા માટે માઉસ પોઇન્ટરનો આકાર કેવો થશે? તો કે પેન્સિલ જેવો થશે. કેમ કે આપણે જોયું હતું ખબર, કોષ્ટક દોરતા હતા તો આવી રીતે આમ ખાના હતા અને પછી એમાં આપણે હાથે ડ્રો કરવું હોય તો આવી રીતે આમ થઈ જતું હતું. તમને એકવાર હું બતાવું, જો કોષ્ટક તમને બતાવી દઉં. ઓકે, તો આપણે ડ્રો ટેબલ કમ્પ્લીટ. તો અહીં જો પેન્સિલ જેવો આકાર થઈ ગયો, મેં ઊભી હરોળ કર્યું તો ઊભી મેં કરી. આવી રીતે આડી કરવી તો આડી, નામે કરવી તો આમ. સિંગલ ખાના કરવા તો હું સિંગલ લાઈન કરી શકીશ. ને જાડી માની લો કે અહીંયા અમારે આવડી કરવી છે એટલી, તો એ પણ થઈ જશે. આવી રીતે ઊભી ગાડી તો હું ઊભા પણ લાઈન કરી શકીશ. એટલે એવી રીતે આમ જો સિંગલ લાઈન કરીશ તો સિંગલ થઈ જશે એક ખાનું, બરાબર. પછી નીચે બીજું ખાનું માં કરવું હશે તો હું બીજું પણ કરી દઈશ. આવી જ રીતે તમે કોષ્ટક અંદર પેન્સિલ જેવા આકારેથી એડ કરી શકો છો. બસ આ ખાલી બતાવવા માટે. હવે આવ્યા છઠ્ઠું કે નવી આડી કે ઊભી હરોળ ઉમેરવા માટે કઈ ટૂંકી ચાવી એટલે કે શોર્ટકટ કી નો ઉપયોગ થાય? તો કે અલ્ટર પ્લસ ઇન્સર્ટ. કીબોર્ડ અંદર કી આપેલી હશે, જોવું પડે. હૈયાત આડી કે ઊભી હરોળ કાઢી નાખવા માટે કઈ ટૂંકી ચાવી એટલે કે શોર્ટકટ કી નો ઉપયોગ થાય છે? તો કે અલ્ટર પ્લસ ડિલીટ. અલ્ટર કી સાથે ડિલીટ કી દબાવશો એટલે હૈયાત ફાઇલ નીકળી જશે. કોષ્ટકને કેવી રીતે કાઢી નાખી શકાય? તો કે આપેલ બધા જ રીતે કોષ્ટકમાં ગમે ત્યાં કંઈક કરીને કાઢી શકો છો, એ આપણે જોઈ જ ગયા છીએ. નીચેના પૈકી કયો મેલ મર્જ ડેટા સોર્સને માન્ય પ્રકાર છે? તો કે આપેલ બધાય. વિસ્તારપત્ર છે, ટેક્સ્ટ ફાઇલ છે, ડેટાબેઝ જેવા કે MySQL, અબાસ, એડબ્સ ને એડીબીસી. મેલ મર્જ માટેનું ડેટા સોર્સ ફાઇલનું પૂર્વ નિર્ધારિત નામ શું હોય છે? તો કે address.odp. ઓપન ડેટાબેઝ પણ કહી શકો. દસ્તાવેજને છાપવા માટેની ટૂંકી ચાવી કઈ છે? તો કે કંટ્રોલ પી. શોર્ટકટ કી તમે કંટ્રોલ પી દબાવશો એટલે પ્રિન્ટર કનેક્ટ હશે તો ડાયરેક્ટ પ્રિન્ટ તમે કાઢી શકો છો. ચાલો 12મો વિકલ્પ ને આપણે જોઈ લેવી અને ઝૂમ થોડુંક આપણે લગાવી દેવી જેથી કરીને જોઈ શકીએ આપણે વિકલ્પ. ઓકે, પ્રિન્ટ ડાયલોગ બોક્સ દર્શાવતા 5 વિકલ્પો ક્યાં છે? તો કે પ્રિન્ટર, પ્રોપર્ટી, પ્રિન્ટ રેન્જ, કોપી અને ઓપ્શન. બરોબર. પ્રિન્ટર બતાવે તો એની પ્રોપર્ટી બતાવે અને એની રેન્જ કેટલી છે કે કેટલી, અને કોપી કેટલી કરી શકે વગેરે વગેરે. રાઇટરમાં પાનાની રચના સામાન્ય રીતે કેવી રીતે હોય છે? તો કે પોર્ટ્રેટ હોય, એટલે કે પાનું આવી રીતે ઊભું હોય, ન કે આમ આડું ન હોય. લેન્ડસ્કેપ નો હોય, પોર્ટ્રેટ હોય. લેટર પ્રકારના પાનાનું કદ કેટલું હોઈ શકે? પહોળાઈ 8.50 અને ઊંચાઈ 11.00. બરોબર. મર્જિંગ વિભાગમાંથી ક્યાં 4 હાશિયા ગોઠવી શકાય? ટોપ, બોટમ, લેફ્ટ, રાઈટ. બરોબર. ટોપ છે, આ નીચે બોટમ છે, લેફ્ટ છે, રાઈટ છે, આ સાઈડ. એવી રીતે જો આ ખરા ખોટા આપેલા છે અને બીજું શું છે?
તો જો મિત્રો અહીંયા કોષ્ટક આપેલું છે પ્રાયોગિક સ્વાધ્યાયમાં કે કઈ રીતે કરવા. તો કાંઈ નહીં, જો ધોરણ 9 ના યાદચ્છિક રીતે પસંદ કરેલ 5 વિદ્યાર્થીનું પરિણામ થશે. તો અહીં જો સર અહીંયા લખેલું છે, નંબર આપેલા 5 તો કાંઈ રોલ નંબર આપેલા, સબ્જેક્ટ 1 2 3 4 5, એને જે કઈ માર્ક આવ્યા છે રોલ નંબર 1 ને, જો અહીં સિરિયલ નંબર આપે રોલ નંબર 1 ને સબ્જેક્ટમાં 25 23 14 19 18 એવી રીતે આપેલા છે. ઉભી નીચે પ્રમાણે ક્રિયા કરવામાં જે આપેલું. પછી જો વચ્ચેની લાઈન સિલેક્ટ કરીને ત્યાં કરી નાખવાનું છે. આ 2 ખાના હોય એના વચ્ચેથી અહીંયા લીખી નાખવાનું, પછી આમ કરી નાખવાનું, બીજું કઈ નથી. અને મેલ મર્જનો તમને આખો વિડીયો મૂકી દીધો છે. તો ફરી મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી મને આપો રજા. વંદે માતરમ. જય હિન્દ, જય ભારત.